Standard 12 English Unit Test 2 Solution with Explanation. Section A. Write whether the following sentences are true or false. વાક્યો સાચા છે કે ખોટા તે આપણે લખવાના છે. આ પ્રશ્ન 3 ગુણનો છે. હવે આપણે સેન્ટેન્સ તરફ આગળ વધીએ. સેન્ટેન્સ નંબર 1. વોલ્ટ સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન ન્યૂયોર્ક. આન્સર ફોલ. વાક્ય ખોટું છે, કારણ કે વોલ્ટે કાર્ટૂનિંગનો અભ્યાસ ન્યૂયોર્કમાં નહીં પરંતુ શિકાગોમાં કર્યો. સેન્ટેન્સ નંબર 2. Your emotions have bad the way to your inner information store. Answer true. વાક્ય સાચું છે. સેન્ટેન્સ નંબર 3. Get out in nature and walk. Answer true. વાક્ય સાચું છે. Dear student, આગળ વધીએ. Find out and write the nearest meanings. સમાનાર્થી શબ્દ શોધો અને લખો. આ પ્રશ્નનો 3 ગુણ રહેશે. 4. What you show, જેનો સમાનાર્થી શબ્દ થાય છે એક્સેપ્શનલ અને એનો ગુજરાતી અર્થ થાય છે અસાધારણ. 5. Seized, જેનો સમાનાર્થી શબ્દ થાય છે સ્ટોપ્ડ અને ગુજરાતી અર્થ થાય છે અટકાવવું. 6. Rational, જેનો સમાનાર્થી અર્થ થાય છે લોજિકલ અને ગુજરાતી અર્થ થાય છે તર્કસંગત. ડિયર સ્ટુડન્ટ, અહીં આપણે ફંક્શનનો પ્રશ્ન જોવાનો છે. સ્ટાર્ટ કરીએ. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સીસ. ડિયર સ્ટુડન્ટ, અહીં તમને 3 સેન્ટેન્સીસ આપ્યા છે અને કાઉન્સમાં 3 લેંગ્વેજ ફંક્શન્સ આપ્યા છે. યોગ્ય સેન્ટેન્સીસ સામે યોગ્ય લેંગ્વેજ ફંક્શન મૂકવાનો છે. સ્ટાર્ટ કરીએ. 7. She works very hard so that she can score good marks. તે સખત મહેનત કરે છે તેથી તે સારો સ્કોર કરી શકે. તો તે સખત મહેનત કરે છે તો મહેનત કરવા પાછળનો હેતુ શું છે? સારો સ્કોર કરવાનો. તો જ્યારે પણ વાક્યની અંદર હેતુ દર્શાવવામાં આવે ત્યારે આપણે જવાબ શું લખવાનો છે? એક્સપ્રેસિંગ પર્પઝ. તો અહીં જવાબ શું આવશે? આન્સર 7. એક્સપ્રેસિંગ પર્પઝ. ઓકે. 8. In spite of his being strong, he cannot win the game. તે ખૂબ જ શક્તિશાળી છે, મજબૂત છે, છતાં પણ તે ગેમ જીતી શકતો નથી. તો અહીં આ વાક્યની અંદર વિરોધાભાસ બતાવે છે. શક્તિશાળી તો છે પરંતુ ગેમ જીતી શકતો નથી. હવે જ્યારે વાક્યની અંદર વિરોધાભાસ દર્શાવવામાં આવે ત્યારે આપણે લેંગ્વેજ ફંક્શન તરીકે શું મૂકવાનું છે? કોન્ટ્રાસ્ટ. જવાબ શું આવશે? આન્સર 8. એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. 9. વિપુલ વોઝ ટુ સ્લો ટુ કેચ ધ બસ. વિપુલ ખૂબ જ ધીમો હતો, તે બસને પકડી શક્યો નહીં. તો હવે અહીંયા શું આવે છે કે એને મહેનત તો કરી પરંતુ તે રિઝલ્ટ મેળવી શક્યો નહીં. માટે આપણે અહીંયા જવાબ તરીકે શું લખવાનો છે? આન્સર 9. સોલ્વિંગ રિઝલ્ટ. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. ડિયર સ્ટુડન્ટ, આ પ્રશ્ન પર લેંગ્વેજ ફંક્શનનો છે. પ્રશ્ન 2 ગુણનો છે. અહીં તમને પ્રશ્ન પૂછવામાં આવે છે અને એ પ્રશ્નનો તમારે રિસ્પોન્સ કરવાનો હોય છે. તો સ્ટાર્ટ કરીએ. 10. મધર સેઝ વોટ વુડ યુ લાઇક ટુ હેવ ફોર બ્રેકફાસ્ટ. રિસ્પોન્સ તમારે અલ્ટરનેટિવ ચોઇસમાં આપવાનો છે. અલ્ટરનેટિવ ચોઇસ એટલે શું? જે પસંદગી દર્શાવે છે અને તેમાં 2 પ્રકારની પસંદગીનો સમાવેશ થાય છે. પહેલી 2માંથી 1, બીજી 2માંથી 1 પણ નહીં, એટલે કે આઈધર ઓર અને નાઈધર નોર. હવે 4 ઓપ્શનમાંથી કયા વાક્યમાં આઈધર ઓર કે નાઈધર નોરનો ઉપયોગ થયો છે આપણે તે જોઈએ. તો ઓપ્શન બી, જેમાં આઈધર ઓરનો ઉપયોગ થયો છે, એટલે જવાબ શું આવશે? આઈ વુડ લાઇક ટુ હેવ આઈધર બ્રેડ બટર ઓર ટોસ્ટ. હું બ્રેડ બટર અથવા ટોસ્ટ લેવાનું પસંદ કરીશ. આગળ વધીએ. 11. રીના સેઝ હાઉ ડઝ સી સ્પીક ઇંગ્લિશ. રિસ્પોન્સ આપણે સોલ્વિંગ સપોઝિશનમાં કરવાનો છે. હવે સપોઝિશન એટલે શું? ધારણા. હવે જે વાક્યમાં ધારણા દર્શાવી હોય એ વાક્ય એ સોલ્વિંગ સપોઝિશન દર્શાવે છે. બીજી ઓળખ એ છે કે જે વાક્યની અંદર એઝ ઇફ પ્લસ કરતા પ્લસ વર આપ્યું હોય તો એ વાક્ય સોલ્વિંગ સપોઝિશનનું છે. તો હવે 4 ઓપ્શનમાંથી સી, જેની અંદર એઝ ઇફ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર આપ્યું છે. She speak English as if she were a European.
Select the most appropriate question to get underlined word phrase as answer. ડિયર સ્ટુડન્ટ, આ પ્રશ્ન WS ક્વેશ્ચનનો છે. અહીં તમને વાક્ય આપ્યું હશે. વાક્યમાં અમુક શબ્દ નીચે તમને અંડરલાઇન આપ્યા હશે. એ અંડરલાઇન કરેલા શબ્દ પરથી તમારે પ્રશ્ન શોધવાનો છે. ડિયર સ્ટુડન્ટ, આ પ્રશ્ન 2 માર્ક્સનો છે. તો સ્ટાર્ટ કરીએ. 12 વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન. ગુજરાતી અર્થ શું થાય છે કે વોલ્ટે કદી તેનો પ્રેમ ટ્રેન માટે ગુમાવ્યો ન હતો. તો શું નહોતું ગુમાવ્યું? તો શું નહોતું ગુમાવ્યું એનો અર્થ શું થાય? વોટ. તો હવે જવાબ શું આવશે? બી. વોટ ડીડ વોલ્ટ નેવર લૂઝ. 13 એરર ઇઝ અ કોમન પ્રોબ્લેમ. એરર એ સામાન્ય પ્રોબ્લેમ છે. તો શું સામાન્ય પ્રોબ્લેમ છે? તો કે એરર. એટલે આપણે અહીંયા જવાબ શું આવશે? સી. વોટ ઇઝ અ કોમન પ્રોબ્લેમ. ડિયર સ્ટુડન્ટ, હવે આપણે સેક્શન બી તરફ આગળ વધીએ. રીડ ધ એક્સ્ટ્રાક્ટ એન્ડ આન્સર ધીસ ક્વેશ્ચન. પેરેગ્રાફ વાંચો અને સવાલના જવાબ લખો. આ પ્રશ્ન 6 ગુણનો છે. અહીં તમને પેરેગ્રાફ આપ્યો છે, નીચે સવાલ છે. પેરેગ્રાફ વાંચી અને સવાલના જવાબ લખવાના છે. ડિયર સ્ટુડન્ટ, જવાબ લખતી વખતે સૌપ્રથમ એ જવાબની શરૂઆત કર્તાથી થવી જોઈએ. તો ચાલો હવે આપણે પ્રશ્ન તરફ આગળ વધીએ. 14 વોટ વોઝ વોલ્ટ કેરિંગ? આન્સર. વોલ્ટ વોઝ કેરિંગ અ ચીપ suitcase. 15 હાઉ ડીડ વોલ્ટ સ્ટાર્ટ હિઝ બિઝનેસ? Answer. Walt borrowed $500 from his uncle and started his business. Dear student, હવે આપણે બીજા પેરેગ્રાફ તરફ આગળ વધીશું. અહીં આપણે આ પેરેગ્રાફનું વાંચન કરીએ. Rub both your hands together for a moment to create energy. Place your palms one on top of the other on the area just below your navel. Breathe consciously into your belly, making your palms rise every in-breath. Imagine breathing oxygen into your brain. Dear student, હવે આપણે question number 16 તરફ આગળ વધીએ. Question number 16, write similar meaning of the word stomach from the paragraph. પેરેગ્રાફમાંથી આપણે સ્ટમકનો સિમિલર વર્ડ શોધીને લખવાનો છે. તો સ્ટમકનો સિમિલર વર્ડ શું છે? બેલી. આન્સર નંબર 16, બેલી. Question number 17, what should one to do create energy? એનર્જી ક્રિએટ કરવા માટે શું કરવું જોઈએ? આન્સર નંબર 17, one should rub both the hands together to create energy. Question number 18, what are closely related? How do they work? Answer number 18, our mind, body and emotions are interlinked. They always work together. Question number 19, what do you mean by mental abilities? Answer number 19, our mental abilities mean our capacity to concentrate, to take in new information, to remember old and new information, and to be in a position to think logically. Dear student, હવે આપણે સેક્શન સી તરફ આગળ વધીએ. Read the following stanza and answer this question. પંક્તિ વાંચો અને સવાલના જવાબ લખો. આ પ્રશ્ન 3 માર્ક્સનો છે. તો ચાલો આપણે આ પંક્તિ વાંચીએ. I was a fashioner of swords in days that now are gone, which on 100 battlefields glittered and gleamed and shone. But now that I am brimming with the silence of the Lord, I have ceased to be sword maker and have learned to be the sword. આગળ વધીએ. Question number 20, what was the poet? Answer number 20, the poet was a sword maker. Question number 21, what did the poet decided to be? Answer number 21, the poet decided to be the sword. Question number 22, give 2 pairs of rhyming words from the stanza. પંક્તિમાંથી આપણે rhyming words શોધીને લખવાના છે. Answer number 22, the pairs of rhyming words in the stanza are Lord, sword, and gone, and so on. Right, short note focusing on question. Dear student, અહીં તમને 2 શોર્ટ નોટ આપી છે. 2માંથી કોઈ પણ એક લખવાની છે અને શોર્ટ નોટનો ગુણ 3 છે.
શોર્ટ નોટ નીચે મુજબ આપેલા જે સવાલ છે એ સવાલને ફોલો કરીને શોર્ટ નોટ લખવાની છે. ડિયર સ્ટુડન્ટ, પહેલી શોર્ટ નોટ વોલ્ટ અ ક્રિએટિવ મેન જે તમને યુનિટ 2 રીડ 1 અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝનીમાંથી મળી જશે. બીજી સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ જે યુનિટ 3 રીડ 2 સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ ડાયજેસ્ટમાંથી મળી જશે. ડિયર સ્ટુડન્ટ, જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો, શેર કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.